તો આઈવી પટેલ કોલેજ દ્વારા એક આ બિઝનેસ કરવા માટેનો એક કોન્સેપ્ટ એ લોકોએ ફૂડ સ્ટોલ ઓપન કર્યા છે. તો આજે આપણે જોઈશું ફૂડ સ્ટોલમાં બધા વિવિધ પ્રકારની બધી વાનગીઓ બનાવે છે. અને થેન્ક યુ કહીશ ક્રિસ બ્રહ્મભટ્ટને કે જેને અમને ઇન્ફોર્મેશન આપી કે આ રીતના કોલેજમાં કોન્સેપ્ટ થવાનો છે, એક ફૂડ સ્ટોલ લાગવાના છે, તો તમે વિડીયો શૂટ કરવા આવશો. તો થેન્ક યુ ક્રિસભાઈ. જયમીનભાઈ, આ ફૂડ સ્ટોલ કર્યો છે કોલેજ વાળા છોકરાઓએ, એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? સારો છે, બહુ મસ્ત છે આમ તો. અને આ શું મંગાવ્યું છે તમે? મોજીટો. કોમ્બો મંગાવ્યો છે. સર, શું નામ છે તમારું? ચૌહાણ અંકિત. અંકિત. અંકિતભાઈ, તમે આજે કોમ્બો મંગાવ્યો તો તમને પ્રાઇસ કેવી લાગી પેલા કોમ્બોની? અને ટેસ્ટ કેવો છે? ઓકે, ટેસ્ટ બી કેવો છે? ઓકે, થેન્ક યુ સર. શું નામ છે સર તમારું? રવિ. રવિભાઈ, કોલેજ વાળાના સ્ટોલની ફૂડ કેવું છે? એક નંબર છે અને એનો કોમ્બો એકદમ સસ્તો અને સારો અને એકદમ ભવિષ્ય છે એની. અને આપણા કોલેજ રોડ આ બાજુ ખુલે છે સ્ટોલ બધા, એમાં આ નંબર 1 સ્ટોલ મને લાગ્યું એટલે અમે અહીંયા બ્રેકફાસ્ટ ને અમારું સવારનું કર્યું. થેન્ક યુ. થેન્ક યુ સર. સર, શું નામ છે તમારું? કુલદીપભાઈ. ઓકે, તમે શું ઓર્ડર કરેલો? ઓકે, તો તમને ટેસ્ટ કેવો લાગે પહેલા? ઓકે, થેન્ક યુ સર. જય મહારાજ. તો આ તમે જે ફૂડ સ્ટોલનો જે કોન્સેપ્ટ કર્યો છે, તો એ અમારા વ્યુઅર્સને કહેજો કે શાના માટે હોય છે? શ્રી આઈવી પટેલ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ એવરી યર બિઝનેસ કોન્ટેસ્ટનું આયોજન કરે છે. આ વર્ષે 9 ગ્રુપ્સ બન્યા છે વિદ્યાર્થીઓને કોમર્સના વિદ્યાર્થીઓ હોવાને કારણે ફ્યુચરમાં જો સારા બિઝનેસમેન બનવું હોય તો પ્રેક્ટિકાલિટીની જરૂર તો છે જ. એટલે પ્રેક્ટિકલ નોલેજ મળી રહે એટલા માટે આવા કોન્ટેસ્ટ યોજાય એ આવશ્યક છે. એટલે વિદ્યાર્થીઓને ફ્યુચરમાં આ બધું કામ આવવાનું જ છે. બધા જ કામો વિદ્યાર્થીઓએ જ કર્યા છે. સ્પોન્સરશિપ શોધવી, કઈ જગ્યા અનુકૂળ આવશે, તે કઈ વસ્તુનું સારું વેચાણ થઈ શકશે. હજુ આ શરૂઆત છે, નાના પાયે પણ અમારા સ્ટુડન્ટ્સે આ શરૂ કર્યું છે. અમે બધા એમને બેસ્ટ વિશિસ આપીએ છીએ. આજે આખો સ્ટાફ અમારો વિદ્યાર્થીઓના એન્કરેજમેન્ટ માટે દરેક સ્ટોલની મુલાકાત લેશે. એટલે એનાથી વિદ્યાર્થીઓ ચોક્કસપણે પ્રોત્સાહિત થશે અને ફ્યુચરમાં પણ આવા ને આવા કોન્ટેસ્ટ આ લોકો યોજે અને ફ્યુચરમાં એમની ખાસ પ્રગતિ થાય એવી અમારા સમગ્ર સ્ટાફ વતી મારી લાગણી વ્યક્ત કરું છું. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ મેમ. થેન્ક ફ્રેન્ડ્સ, આઈવી પટેલ કોલેજના સ્ટુડન્ટોએ જે 69માં અમને આપ્યું છે પિઝા, ગાર્લિક બ્રેડ પિઝા, બહુ જબરજસ્ત સ્વાદ છે. ખરેખર નડિયાદમાં આવું ખાવા નહીં મળતું. આ બનાવ્યા છે પણ એમની આઈડિયાથી બનાવ્યા છે. તો ભવિષ્યમાં બી એ ધંધો કરશે ને તો પણ આ વસ્તુ ચાલશે, કારણ કે 60માં 2 અને એ પણ આ ટાઈપનો કોન્સેપ્ટ બહુ યુનિક કોન્સેપ્ટ છે. તો સપોર્ટ કરજો. જ્યારે પણ આવા કોઈ સ્ટોલ હોય તો વિઝિટ કરવા ના ભૂલતા. તો હવે આપણે બીજા સ્ટોલની વિઝિટ કરીશું અને ત્યાં પણ જોઈશું કે એ લોકોએ શું શું બનાવ્યું છે. આપણે ટેસ્ટ કરીને એનો રિવ્યૂ પણ તમને આપીશું. તો સેકન્ડ સ્ટોલનું નામ છે ધ હાઉસ ઓફ ટેસ્ટ. તો જઈએ આપણે ટેસ્ટ કરવા હાઉસમાં. આઈવી પટેલ કોલેજનો વ્લોગ છે. જો તમે પણ આઈવી પટેલમાં ભણ્યા હોય કે ભણતા હોય તો અમને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હું પણ આઈવી પટેલ કોલેજમાં ભણેલો છું. તો મારી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને તમે અમને પણ સપોર્ટ કરજો અને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, આઈવી પટેલના છોકરાઓ દ્વારા આ એક ફૂડ સ્ટોલ યોજવામાં આવ્યો છે બીજો. તો સર, શું નામ છે તમારું? કેવલભાઈ. તમારું નામ શું છે? વિષ્ણુભાઈ. કેવલભાઈ ને વિષ્ણુભાઈનો આપણે રિવ્યૂ લઈશું કે એ લોકોને ફૂડ કેવું લાગ્યું છે. કેવલભાઈ, કેવું લાગ્યું તમને ફૂડ? બહુ. તમને વિષ્ણુભાઈ, આ લોકો ભવિષ્યમાં બિઝનેસ કરે તો ચાલે કે ના ચાલે? બહુ મસ્ત ચાલે. તો ફ્રેન્ડ્સ, આવા લોકોની કદર કરો તો તમને ખબર પડશે ને આવા લોકોને સપોર્ટ કરો. જય મહારાજ. તો શું નામ છે ભાઈ તમારું? મારું નામ વાઘેલા છે. એવું? તમે શું આવી કોલેજમાં શું? અમે બિઝનેસ બેચલર રાખ્યો છે. બરાબર. પુસ્તકીય જ્ઞાન ઉપરાંત પણ અત્યારે કંઈક નવું જોઈએ બિઝનેસના નામે. એટલે વિદ્યાર્થીઓ નીકળે અને ખરી ફિલ્ડ કેવી હોય છે એમને જ્ઞાન થાય. એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશનના નામે કોલેજે આ શરૂ કર્યું છે, જેમાં એક દિવસનો વિદ્યાર્થીઓ સ્ટોલ લગાવવાનો હોય છે અને ધંધો કરીને દેખાડવાનો. એટલે આ કહેવા સુમિત એવું માગે છે કે ઘરે મમ્મી કચરા પોતા કરાવે છે, એ લગ્ન પહેલાની તૈયારી હોય છે કે બેટા તું લગ્ન કરીશ તો તારે કચરા પોતા કરવા પડશે. એટલે આ પહેલા એવી તૈયારી છે કે તમે જો બિઝનેસ કરવો હોય તમારે તો આ કોન્સેપ્ટ બહુ સારામાં સારો છે. તો તમે પણ આવા લોકોને સપોર્ટિવ કરો અને જ્યારે પણ આવો કોઈ સ્ટોલ જોવો, એવું નહીં કે આઈવી પટેલ જે ગમે તે કોલેજ હોય, તો
તો એ લોકોના જઈને જો તમારા ભૂખ ના હોય તો પણ તમે ટેસ્ટ કરો તો તમને એમની વસ્તુ ખબર પડશે કે શું છે ને શું નહીં. કેટલી મહેનત કરે છે, સવારના આવી જતા હોય છે એક દિવસના સ્ટોલ માટે. તો ફ્રેન્ડ્સ, આવા લોકોને સપોર્ટ કરો એવી જ અમારી આશા છે. તો હવે આપણે ત્રીજા સ્ટોલની મુલાકાત લઈશું અને એ સ્ટોલનું નામ છે સ્ટ્રીટ ઇટ્સ એન્ડ કોલેજ બીટ્સ. તો આવું જો આ પ્રમાણે છોકરા બધા કેટલી મહેનત કરતા હોય છે તો એમની મહેનતની કદર કરો. અને મેં 2 જગ્યાએ ફૂડ ટેસ્ટ કર્યું, ટેસ્ટમાં સુપરબ હતું. હવે આ ત્રીજા સ્ટોલનું પણ અમે તમને એક્સપિરિયન્સ કહીશું કે ભાઈ કેવું છે એમના ફૂડનું ટેસ્ટ. તો આ છે આપણા મોજીલાભાઈ પ્રશાંત. મોજીલો પ્રશાંત યુટ્યુબમાં એમની ચેનલ છે અને એમને સ્વામીના નામથી લોકો ઓળખે છે. બહુ નડિયાદના સેલિબ્રિટી છે, નડિયાદના ફેમસ છે. આપણા અભિષેકભાઈ ઇનામદાર છે જે અમારી જોડે પહેલાં પણ વિડીયોમાં એમણે કામ કરેલું છે. તમે કેવો લાગે ટેસ્ટ? પકોડી બહુ મસ્ત છે. આવો ટેસ્ટ કરો તમે પણ. હા, અમે તો કરીએ હવે થોડોક વિડીયો શૂટ કરી. મુંબઈના વડાપાવ તો બહુ ફેમસ હા છે. હા હા. આવી જાઓ. સૌરભ કેવો લાગે ટેસ્ટ? અભિષેકભાઈ ચાઇના થી લાવે છે ને મસાલો એટલે યાર. આ જે ફૂડ નો જે કોન્સેપ્ટ છે તો આ કોન્સેપ્ટ આપણી વખત હતો નહીં, મારી વખત બી નહીં, તમારી વખત. તો કોન્સેપ્ટ વિશે તમે કહેવા શું માંગશો? હું એ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ સિન્સિયરિટી સાથે અને ઉપરવાળા પર વિશ્વાસ કરી અને જો તમે કામ કરશો તો તમને રિઝલ્ટ ઇઝ બોund ટુ કમ, એ આવવાનું જ છે. તો 3 સ્ટોલના વિઝિટ કર્યા પછી આપણે હવે 4થા સ્ટોલની મુલાકાત લઈશું. તો આવો વિઝિટ કરીએ. શું નામ શું છે તમારા સ્ટોલનું? આજે વેલ ડન. સ્વામી, હા. ચા કેવી છે? રજવાડી કરતા સારી છે આજ વારી. એટલે આજ વારી હારી ગયો ને. તો ફ્રેન્ડ જો રજવાડીને બી ટક્કર મારે એવી ચા છે. આપણા સ્વામી રિવ્યુ આલે એટલે ખતરનાક જ હોય. હવે આપણે બીજો રિવ્યુ લઈશું આપણા સૌરભનો. તો સૌરભ શું મંગાવ્યું તે? કોમ્બો મંગાવ્યો હતો. કોમ્બો મંગાવેલો. અને શું હતું કોમ્બોમાં? મોજીટો હતો અને ચીઝ પાસ્તા હતા. તો કેવા છે ચીઝ પાસ્તા? ચીઝ પાસ્તા મસ્ત, ચીઝ અને ક્રીમી મસ્ત છે. અને મોજીટો પણ કંઈક નવો છે, સ્પેશિયલ છે. ઓકે, થેન્ક યુ સર. અને બીજી કોલેજના છોકરાઓ પણ જો વિડીયો જોતા હોય તો એમને જણાવવા માગીશું કે તમે પણ આવો કોઈ સ્ટોલ હોય તો અમને ઇન્ફોર્મ કરજો. અમે ફ્રીમાં વિડીયો શૂટ કરી આપીશું તમને. તો શું નામ છે સર તમારું? કીર્તન. કીર્તનભાઈ. હા. તો આ શું ઓર્ડર કર્યું આજ તમે? શું કહેવાય આનું? શું છે? પાલક. પાલક છે એમ ને? હા. બરાબર છે. હા. ચીઝ પાલક રાઈસ. હા બોલો. તો તમને ટેસ્ટ કેવો લાગે ચીઝ હવે પાલક? ખાવું તો ખબર પડે ને. તો ખાઈ લો પહેલા. ટેસ્ટ મારું પેલા. ટેસ્ટ ને મારો નહીં, ટેસ્ટ ને ખાઓ. જબરજસ્ત. એક નંબર હા, ટેસ્ટ. એક નંબર. તો આ લોકો ભવિષ્યમાં ફૂડ સ્ટોલ કરે કે ફૂડની દુકાન કરે તો હા. એ લોકોની ફૂડની દુકાન ચાલશે કે નહીં હા, ચાલે? ટેસ્ટ. નડિયાદમાં આની જરૂર છે. હા હા જરૂર છે ને. તો ફ્રેન્ડ્સ જો દશરથભાઈ, તમારી વાનગી આજે એટલી વખણાઈ છે કે તમે ભવિષ્યમાં શોપ બી કરશો ને પાર્ટ ટાઈમ. હું તો એવું જ કહું કે પહેલી વાર- કોલેજ છૂટ્યા પછી તમે પાર્ટ ટાઈમ કરો પહેલી તો વાર જોવા ચાલે. મળ્યું. પહેલી વાર જોવા પહેલી વારનો મળ્યું. કોન્સેપ્ટ છે. હા. તો દશરથભાઈને અમે કહીશું કે ભાઈ ફૂડ સ્ટોલ એ નાખી જ દે પરમેનન્ટ. હા. આ એક દિવસ માટેનો છે પણ નાખી જ દો તમે બધા ભેગા થઈને. ઓકે, ચાલો, થેન્ક યુ. ઓકે. ગૌરવભાઈ. બોલો. ગૌરવભાઈ ડાભી. હા બોલો. શું કરે અમારા ભાભી? આવા હશે ને. ભાભી કો ભાભી કો ભાભી કે તો ભાભી હશે છે. ગૌરવભાઈ, આ તમે શું આજે ઓર્ડર કરેલું? હા છે મેક્સિમમ માચો. મેક્સિકન. ઓકે, માછો. તો ટેસ્ટ કેવો છે એનો? એકદમ ગુડ. ફર્સ્ટ ટાઈમ પેલા તો ચાલી જમે તો. ને ભવિષ્યમાં આ ગ્રુપ જે છે એમનું, હા. તો આ સ્ટોલ કરે, કોઈ બી જગ્યાએ શોપ કરે તો એમની શોપ ચાલે કે ના ચાલે? શું કહેવા માંગો છો? દોડે. દોડે. હવે જો દશરથભાઈ. પહેલી વાર તો ફર્સ્ટ ટાઈમ આ તો નડિયાદમાં ખાધું છે મેં એટલે. એવું છે એમ ને? હા. ભાઈ આ મેક્સિકો થી લાયા છે એટલે મેક્સિકન માછો છે. પણ મેક્સિકો પણ જઈ શકીએ. ઓહ. તો દશરથભાઈ જો અમારી તો એવી જ એ છે કે તમે હવે કરો જ. બધાએ તમારા રિવ્યુ આપીને એવું કીધું કે ભાઈ તમારે સ્ટોલ કરવા જેવો જ છે. તો નડિયાદની જનતા ને અત્યારે કંઈક નવું કંઈક ખાવા મળે. લોકો બધા ખાવામાં અમારા જેવા પેટ જ વધારે છે એટલે તમે અમારો ધંધો કરો. હા, ચાલો, જય મહારાજ. તો દશરથભાઈ, બોલો ને સર. આ જે કોન્સેપ્ટ છે ફૂડ નો કોન્સેપ્ટ હા. કે આ બિઝનેસ તમે ગ્રો અપ કરી શકો છો, હા. તો આ કોન્સેપ્ટ વિશે તમે શું કહેવા માંગશો? મારું માનવું એવું છે ને કે જ્યારે આપણે સ્ટડી કરતા હોય ને હા. અને જો કોલેજ આપણે પ્રોવાઈડ કરે કે તમે કંઈક લાઈફમાં કરવા માંગો છો હા. તો પહેલા ટ્રાય કરવું જોઈએ. બરાબર છે. અમે રહી ગયા છે. અમારા લાસ્ટ યરમાં અમે ટ્રાય કર્યું છે પણ ટ્રાય કરવા જેવું છે.
લાઈફમાં એક્સપિરિયન્સ જરૂરી છે દરેક વસ્તુમાં. બરાબર છે. આ અમારો એક્સપિરિયન્સ એટલો સારો, અમને બેનિફિટ પણ મળે છે એની સામે. જે તમને ના જાણતા હોય ને, જે તમારે લાઈફમાં કંઈક કરવું હોય ને, તો આ ટ્રાય કરવા જેવું છે. કારણ કે અત્યારે કેવું હોય, કોઈક નવો ધંધો કરો પણ બધા શરમાતા હોય હા. કે યાર હું આવું કરીશ તો કેવો લાગીશ, આવું કરીશ. તો એટલે મારું બી એવું માનવું છે કે કોલેજ વાળા એક સારો કોન્સેપ્ટ કરે છે કે જેમાં આમાં કોઈની શરમ રહેતી નહીં, કે બધા ભેગા મળીને કામ કરે એટલે કોઈ શરમ નહીં આવતી કે ભાઈ હું રોડ પર ઉભો રહીશ તો કેવો લાગીશ આના પર. તો પહેલાં આમાંથી શરમ નીકળી જાય છે. હા. એટલે આ કોન્સેપ્ટ બહુ સારો છે અને આવા લોકોને સપોર્ટ કરો. જ્યારે બી આવો કોઈ ફૂડ સ્ટોલ કોઈ કોલેજ વાળા કરે તો તમે એમને સપોર્ટ કરો. થેન્ક યુ. થેન્ક યુ. 4 સ્ટોલનું ફૂડ સારું જ હતું. હવે આ 5 સ્ટોલ પર બી આપણે જઈને હવે ટેસ્ટ કરીએ કેવું છે. જો આપણા સ્વામી બેઠા જ છે. જો આ છે આપણી લઠ્ઠા ગેંગ. તો લઠ્ઠા ગેંગ હાઈ કહેજો બધાએ. લા બોલતા નહીં લા ભાઈ. ચલો આપણું ફૂડ નું નામ આ છે બીકોમ. નાઈસ. કઈ દિલા સેલિબ્રિટી છે ને એમને સેલિબ્રિટી છે એમના. ડન. સર શું નામ છે તમારું? અક્ષય. અક્ષયભાઈ. તો અક્ષયભાઈ એનો ટેસ્ટ કેવો લાગ્યો તમને? ટેસ્ટ ખરેખર બહુ યુનિક છે. એકવાર અહીંયા આગળ વિઝિટ કરવી જરૂરી છે. અને તમે શું ઓર્ડર કરેલું? અમે આપેલો એક મંચુરિયન રાઈસ અને પનીર ચીલી. ઓકે, થેન્ક યુ સર. આપો મેડમ આવું બોલશે. મેડમ શું નામ છે તમારું? મારું નામ છે મિત્તલ અક્ષય. ઓકે, મિત્તલ ને અક્ષય એમ ને? યા. વાહ, બરાબર બરાબર. ઓકે મિત્તલબેન, તમે ઓર્ડર શું કરેલો અને ટેસ્ટ તમને કેવો લાગ્યો? ચીલી પનીર કર્યો તો અને મંચુરિયન રાઈસ કર્યો તો. Okay. બહુ સારો છે અને આવા જોશા છોકરા બહુ મહેનત કરે છે અને સાચેમાં. અને આ જે ભરતભાઈ છે એ તો ખાસ છે અમારા, તો બધા એક વખત આ સ્ટોરમાં આવવું જોઈએ. એવું છે એમ ને? ઓકે. અને ભવિષ્યમાં આ લોકો શોપ કરે, આ લઠ્ઠા ગેંગ એટલે આપણી બીકોમ ચાઇનીઝ ફૂડ સેન્ટર, Chinese. હા, તો એમનો ધંધો ચાલશે કે નહીં ચાલે? ચાલશે મસ્ત. 100% 100% ચાલશે. ઓકે, ટેસ્ટ સારો છે. બરાબર. થેન્ક યુ મેમ. તમારું શું નામ છે મેડમ? તનુજા નામ છે મારું. ઓકે મેમ, ટેસ્ટ કેવો લાગ્યો તમને? બહુ જ જકાસ ટેસ્ટ. જકાસ છે. ચલો ભાઈ, મેડમે કીધું જકાસ એટલે બધા ફરી કરે લઠ્ઠા ગેંગ, તો આવવાનું ના ભૂલતા. Thank you. વિઝિટ કરો જોઈએ આ શોપ પર. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સનીસી રાજપૂત છે. હું બીકોમ સેમ 6 માં આવી પટેલમાં અભ્યાસ કરું છું. આજે અમારે ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. તો એનો મુખ્ય હેતુ એ છે કે બજારમાં જ્યારે તમે ઘૂસો, જ્યારે એજ્યુકેશન લઈને જોબ ના મળે ત્યારે કોઈ બી તમે ધંધો પકડો, તો અહીંયા 10 થી 11 સ્ટોલ નાખવામાં આવ્યા છે. તો તમારે કોમ્પિટિશન કેવી રીતે કરવી, બીજા ધંધાદારીને ટક્કર કેવી રીતે આપવી, લાઈફમાં ધંધા માટે કેવી રીતે ઊભું રહેવું, તે શીખવા મળે છે. બીજું કે અહીંયા ગ્રાહક આવે, ઓર્ડર આપ્યા બાદ તેની સાથે વાતચીત કેવી રીતે કરવી, માણસનામાં કોમ્યુનિકેશન સ્કિલ એ પણ આ પ્રોગ્રામ દ્વારા ડેવલપ થાય છે. બીજું કે અહીંયા આગળ 15 થી 20 છોકરાનું અમારું ગ્રુપ છે, તેને લઈને ચાલવું, દરેક સાથે વાતચીત, દરેક સાથે કોમ્યુનિકેશન જાળવી રાખવું અને આખા ગ્રુપ સાથે પ્રોગ્રામ સફળ બનાવો. તો આનો મુખ્ય એ છે કે દરેકનામાં એક લીડરશિપ ડેવલપ થાય છે અને જીવનમાં એજ્યુકેશન દ્વારા જ્યારે કોઈને સરકારી નોકરી ન મળે કાં તો બીજી કોઈ ફિલ્ડ ન મળે, ત્યારે એક ધંધો કરેલો હોય, એક દિવસનો અનુભવ લીધેલો હોય, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં સફળ થવાની એક તક મળે છે. તો ખૂબ સરસ આયોજન છે અને અમને ખૂબ, અમારા આખા ગ્રુપને ખૂબ મજા આવી. થેન્ક યુ. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं, पुष्पराज. मैं झुकेगा नहीं साला. પુષ્પાવાલા ફાયર સ્ટોલનો બી આપણે વિઝિટ કરીશું ને હવે જોઈએ કે આરતીબેન ઝૂકે છે કે નહીં ઝૂકતા, ને ફૂડનો ટેસ્ટ કેવો છે, એમનો નામ પ્રમાણે ટેસ્ટ છે કે નહીં. તો ચાલો જોઈએ. એ થેન્ક યુ આરતીબેન, અમને ફ્લાવરથી સન્માનિત કરવા માટે. સની, કેવો લાગ્યો ટેસ્ટ તને? બહુ મસ્ત. ચોકલેટ નો આ કપ કેક છે, બહુ મસ્ત છે. બરાબર છે. બાઈટ કરી જોજે એકવાર. ઓકે ડન. સની, કેવો તને ટેસ્ટ કેવો લાગે? મસ્ત. અને દરેક આઈવી પટેલના વિદ્યાર્થીઓને અમે કહીશું કે અમારી વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો આરતીબેનની મહિલા ગેંગ સાથે આપણે વાત કરીશું અને આરતીબેનને પૂછીશું કે આ ફૂડ સ્ટોલનો મેઇન હેતુ શું છે. અમે છેલ્લા 3 વર્ષથી આઈ પટેલમાં સ્ટોલ થઈ રહ્યો છે. એનાથી અમને આ ભવિષ્યમાં કેવી રીતે બિઝનેસ કરવો, એ અમને આગળ કેવી રીતે કરવો, બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું, એ અમને અત્યારથી જ માર્ગદર્શન આપી રહ્યા છે. અને રિયલી અમે આ
આખી સ્પોન્સરશિપ ભેગી કેવી રીતે કરવી એ હવે ભવિષ્યમાં તો સ્પોન્સરશિપ થી ના જ થાય, એ પોતાના જ ખર્ચે કરવાનો હોય, પણ અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ અમે આ સ્ટોલ ઉભો કરીએ છીએ. ભવિષ્યમાં પગ પર ઉભા રહેવું હોય અને આ સ્ટોલની એક એવી વિશેષતા છે કે આમાં ઓનલી ગર્લ્સ છે, તો આમાં મહિલા સશક્તિકરણનો સૌથી મહત્વનો ભાગ છે. સમજ્યા ને તમે? તો વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો. જય મહારાજ.